નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કુલમ્બનો નિયમ શીખી ગયા। બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હોય તો એના માટે આપણે કુલમ્બનો નિયમ શીખી ગયા। આપણી પાસે સૂત્ર હતું કે F બરાબર K Q1 into Q2 છેદમાં R નો સ્ક્વેર। હજી આગળ સાદુરૂપ આપો તો આ K છે ત્યાં 1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 Q1 into Q2 છેદમાં R નો સ્ક્વેર। અગાઉ આપણે કુલમ્બનો નિયમ શીખી ગયા। આપણી પાસે કુલમ્બનો નિયમ છે F બરાબર 1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 Q1 into Q2 છેદમાં R નો વર્ગ। હવે આપણે એનાથી આગળ શીખવાનું છે કે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે, વાક્ય સમજો, સદિશ સ્વરૂપે આપણે જાણી છે કે બળ છે, બળ આ આપણું જે બળ છે એ સદિશ રાશિ છે। બળ છે એ આપણું સદિશ રાશિ છે, એટલે અહીંયા આપણે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે તારવવાનો છે। કુલમ્બનો નિયમ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ આપે છે। હવે આ બળ આપે છે અને બળ છે એ પાછી સદિશ રાશિ છે। બળ સદિશ રાશિ છે તો એના માટે આપણે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે તારવવાનો છે। આજે આપણો કુલમ્બનો નિયમ છે એમાં આપણે સદિશ સ્વરૂપની વાત કરી તો અહીંયા આપણે સદિશની નિશાની મૂકી, બરોબર। બળ છે એ સદિશ રાશિ છે તો અહીંયા આપણે શું કરવું પડે? એકમ સદિશ મૂકવો પડે। બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, તમે 11 સાયન્સમાં શીખી ગયા આ એકમ સદિશની જે દિશા હોય, આપણો આ r છે એ એકમ સદિશ છે, એની જે દિશા હોય એ દિશામાં આપણું બળ લાગતું હોય। બળ સદિશ રાશિ છે એટલા માટે મૂલ્ય અને દિશા બંને મહત્વના છે। બળ માટે મૂલ્ય અને દિશા બંને મહત્વના છે, એટલે અહીંયા આ બળ સદિશ રાશિ છે એટલે આપણે અહીંયા બળ સદિશની નિશાની રાખી તો અહીંયા આપણે એકમ સદિશ લખ્યું, એટલે અહીંયા આપણે કુલમ્બનો નિયમ આ રીતે સદિશ સ્વરૂપે તારવવાનો છે। વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપજો। હું એવું કહું છું કે આ એક વિદ્યુત ભાર છે, Q1, અને આ માનો કે આપણો કોઈ બીજો વિદ્યુત ભાર છે Q2। ધારો કે આપણા આ બે વિદ્યુત ભારો છે Q1 અને આ Q2। સૌથી પહેલા આપણે આનું સ્થાન નક્કી કરવું પડે। આ વિદ્યુત ભારો છે એને આપણે સ્થાન નક્કી કરવા પડે। સ્થાન નક્કી કરવા માટે આપણે જાણી છીએ કે આપણે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે। વિદ્યુત ભારોના સ્થાન જાણવા માટે આપણે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, એટલે અહીંયા આપણે આ રીતની યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ। આને આપણે માનો કે કહી દઈએ x અક્ષ, આને આપણે કહી દઈએ y અક્ષ અને આને ધારો કે કહી દઈએ z અક્ષ। આ આપણું યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે। હવે આપણે પેલો વિદ્યુત ભાર છે, આ પેલો વિદ્યુત ભાર Q1, એના સ્થાન માટે આપણે સ્થાન સદિશ R1 કહી દઈએ। આ આપણો સ્થાન સદિશ R1। આ બીજો વિદ્યુત ભાર છે તો એના સ્થાન માટે આપણે સ્થાન સદિશ R2 નામ આપી દઈએ। વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ સ્થાન સદિશ વિશે શીખી ગયા છો। અહીંયા આપણો આ વિદ્યુત ભાર અને આ ઉગમ બિંદુને આપણે આમ જોડવાના,
સુરેખા વડે આમ જોડવાના તો એને આપણે સ્થાન સદિશ કહી. એવી રીતે આ આપણો ઉગમ બિંદુ અને આ આપણો વિદ્યુતભાર, તો આને આપણે જોડી તો એના માટે સ્થાન સદિશ R2 આપણે નામ આપ્યું. સ્થાન સદિશ કોને કહેવાય? તો કે ઉગમ બિંદુ અને આપણો કોણ એને જે સુરેખા વડે જોડવામાં આવે એને સ્થાન સદિશ કહે છે. હવે આપણે આગળ ચર્ચા કરી. આ જે આકૃતિ દોરી એના ઉપરથી તમારે લખવાનું હોય. આકૃતિ ઉપરથી તમારે લખવાનું હોય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 અને Q2 વિદ્યુત ભારોના સ્થાન સદિશો અનુક્રમે સ્થાન સદિશ R1 અને સ્થાન સદિશ R2 છે. જો આકૃતિ દોરતા તમને આવડશે તો એના ઉપરથી લખાણ લખતા આવડશે. શું લખવાનું? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આ જે આકૃતિ છે એમાં દર્શાવ્યા પ્રમાણે Q1 અને Q2, આ Q1 અને આ Q2 વિદ્યુત ભારોના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. હવે આપણે આગળ વાત કરી તો કુલમ્બનો જે નિયમ છે, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ આપે છે. આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર વચ્ચે કેટલું બળ લાગે છે એના માટે આપણી પાસે કુલમ્બનો નિયમ છે. હવે કુલમ્બનો નિયમ મેં અહીંયા લખ્યો છે કે 1 બરાબર k q1 q2 છેદમાં r નો સ્ક્વેર. હજી આગળ સાથે રૂપ આપો તો k છે અહીંયા કિંમત મૂકવાની થાય 1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 q1 q2 છેદમાં r નો સ્ક્વેર અને એકમ સદિશ r. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે વિદ્યુતભારો છે એની વચ્ચેનું અંતર જાણવું પડે. આપણા જે આ બે વિદ્યુતભારો છે એની વચ્ચેનું આપણે અંતર જાણવું પડે, કારણ કે અહીંયા અંતર આવે છે. અહીંયા આપણું અંતર આવે છે એટલે સૌથી પહેલા આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર એની વચ્ચેનું આપણે આ અંતર જાણવું પડે. હવે અંતર આપણે જાણવાનું કેવી રીતે? તો કે Q2 થી Q1 તરફનું અંતર જાણીએ. Q2 થી Q1 સુધીનું અંતર જાણીએ. અથવા આપણે એવું કહીએ કે કુલમ્બનો નિયમ છે એ આપણને બળ આપે. હવે અહીંયા થશે શું? તો કે આ Q2 વિદ્યુતભાર છે એ Q1 વિદ્યુતભાર ઉપર બળ લગાડશે. એટલે આપણે ચોખવટ કરી દઈએ Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, આ Q2 વિદ્યુતભાર છે એના વડે આ Q1 વિદ્યુતભાર પર લાગતું બળ. હવે અહીંયા બે વિદ્યુતભારો Q1 અને Q2 મેં સમાન લીધા છે. સમાન લીધા છે એટલે કે ધારો કે બે ધન છે. Q1 અને Q2 વિદ્યુતભાર સમાન છે એટલે કે હું એમ કહું કે ધારો કે ધન છે તો શું થશે? તો કે આ વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર Q2 એ આના ઉપર આમ બળ લગાડશે. જો બે વચ્ચે આમ અપાકર્ષણ થશે એટલે આના ઉપર આ દિશામાં બળ લાગતું હશે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, બે હું એમ કહું કે ધન વિદ્યુતભાર છે આ બે, તો એના વચ્ચે આમ અપાકર્ષણ થાય. અપાકર્ષણ એટલે આ બીજો વિદ્યુતભાર છે, આ બીજો વિદ્યુતભાર એ પેલા વિદ્યુતભાર ઉપર આ દિશામાં બળ લગાડતો હશે. હવે આપણે કુલમ્બના નિયમનો ઉપયોગ કરી તો શું થશે? F12 નામ આપ્યું છે મેં. જો ઊંધું લખવાનું, બીજા વિદ્યુતભાર વડે પેલા વિદ્યુતભાર પર લાગતું બળ. બીજો વિદ્યુતભાર પેલા વિદ્યુતભાર ઉપર લગાડે છે, તેવી જ રીતે પેલો વિદ્યુતભાર છે એ પાછો બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડતો હશે. પણ અત્યારે આપણે કયું બળ જાણવું છે? તો કે Q2 વિદ્યુતભાર વડે આ Q1 વિદ્યુતભાર ઉપર જે આ દિશામાં બળ લાગે છે એ આપણે પહેલા શોધી. તો એના માટે આ બળનું નામ આપણે આપ્યું F12. બરાબર સમજો, ઊંધું લખવાનું છે. આ 2 છે, 12 છે એટલે બીજો વિદ્યુતભાર છે એ પેલા વિદ્યુતભાર ઉપર બળ લગાડે છે એ આપણે લખી છે. તો આપણી પાસે સૂત્ર છે કે Q1
Q2 બે વિદ્યુત ભારો છે એના મૂલ્યનો ગુણાકાર કરવાનો છેદમાં એની વચ્ચેનું અંતર. હવે આ જે અંતર છે આ અંતર આટલું અંતર એનું નામ આપણે આપી દઈએ R12 અને આયા આપણે લખવો પડે એકમ સદિશ R12. વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં તમને કુલમ્બના નિયમની વાત કરી દીધી કે આ બળ છે બળ ઈ સદિશ રાશિ છે તો આયા આપણે એકમ સદિશ લખવો પડે. હવે આપણે એનાથી આગળ વિચાર કરી તો આ એકમ સદિશ છે બરોબર ઈ શોધવું હોય તો અથવા આપણે એવું કહીએ કે આ R12 અંતર છે ઈ કેટલું થાય તો એના માટે આપણે અહીંયા આકૃતિમાં જોવું પડે. તમે જોઈ શકો કે આ વિદ્યુતભારથી આ વિદ્યુતભાર તરફ એટલે આપણો સદિશ આમ આવશે. આનું નામ આપણે શું આપ્યું R12. હવે આ આટલું અંતર કેટલું હોય Q2 થી Q1 આ જે અંતર છે આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એનું નામ મેં આપ્યું છે R12. જેવી રીતે આપણે R નામ આપતા હોય એવી રીતે અહીંયા મેં અંતરનું નામ આપ્યું છે R12 એટલે કે બીજા વિદ્યુતભારથી પહેલા વિદ્યુતભાર તરફનો સદિશ. એટલે આપણો સદિશ આ દિશામાં થયો. હવે આ અંતર કેટલું છે એ આપણે શોધવું હોય તો આ અંતર તો એના માટે 11 માં બે સદિશોના સરવાળાની રીત તમે શીખી ગયા. બે સદિશોના સરવાળાની રીત. આ એક સદિશ છે આ એક સદિશ એનો શીર્ષ ભાગ છે આ શીર્ષ ભાગ બરોબર. પછી આ બીજો સદિશ છે એનો જો પૂછ ભાગ આવ્યો તો આ બે સદિશનો સરવાળો આ સદિશ બરાબર હોય. વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણમાં તમે શીખ્યા બે સદિશો છે એના સરવાળાની રીત. જો યાદ ન હોય તો બરાબર સમજો. આ એક સદિશ છે આપણો એક સદિશ એનો આ શીર્ષ ભાગ છે ત્યાં આ બીજા સદિશનો પૂછ ભાગ આવ્યો એટલે આ બે સદિશ છે એટલે કે સદિશ R2 અને સદિશ R12 આ બે સદિશ છે એનો સરવાળો આ સદિશ બરાબર હોય છે. તો આપણે એને લખવું હોય તો તમે આમ લખી શકો કે સદિશ R2 પ્લસ સદિશ R12 બરાબર સદિશ R1. હજી આગળ સાદુરૂપ આપો આપણે આ સદિશ શોધવાનો છે તો આને કરતા કરો તો આ બરાબરની ઓલી બાજુ જાય એટલે R12 બરાબર R1 માઈનસ R2. વિદ્યાર્થી મિત્રો આ આપણને R12 મળ્યો. શું મળ્યો R12 બરાબર માના R1 માઈનસ R2. જો ભૂલ થશે વિદ્યાર્થી મિત્રો આ R12 લખ્યું છે એ આ મૂલ્ય આપે છે આપણને મૂલ્ય. તમે અહીં માનાંક લખો તોય હાલે આવે. માનાંક લખો અથવા ખાલી R12 રાખો તો પણ ચાલે. આ આપણું મૂલ્ય થયું. હવે આપણે એકમ સદિશની વાત કરવાની થશે. આ R12 છે એ અંતર કેટલું છે તો કે R1 માઈનસ R2 જેટલું આટલું અંતર છે. આ તમને મળી ગયો સદિશ R1 માઈનસ R2 આટલું અંતર આપણને મળી ગયું. હવે અહીંયા છેદમાં મૂલ્ય છે એટલે આપણે અહીં માનાંક કરી નાખો. હજી આપણે આગળ વધી તો એકમ સદિશ આપણે શોધવો પડે. એકમ સદિશ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે. અંશમાં સદિશ સ્વરૂપ રાખવાનું છેદમાં એનું મૂલ્ય લેવાનું. 11 માં તમે સૂત્ર શીખી ગયા અંશમાં સદિશ સ્વરૂપ રાખવાનું અને છેદમાં એનું મૂલ્ય લેવાનું. તો આ એનું સદિશ સ્વરૂપ છે. જો અહીંયા આ સદિશ સ્વરૂપ છે અને છેદમાં એનું મૂલ્ય લીધું. હવે સદિશ સ્વરૂપ શું મળ્યું તો અહીંયા તમે શોધ્યું છે. જો R1 માઈનસ R2 આ માનાંક છે બરોબર. આ મૂલ્ય છે મૂલ્ય એટલે આ જ આવશે R1 માઈનસ R2 માનાંક. એકમ સદિશ તમે 11મા ધોરણમાં શીખ્યા અંશમાં સદિશ સ્વરૂપ આવે આવું અને છેદમાં એનું મૂલ્ય આવે. હવે આ જે કિંમત છે બરોબર આ કિંમત ઈ આપણે અહીં મૂકવાની થાય તો શું થાય તો કે F12 બરાબર K Q1 Q2 છેદમાં માનાંક R12 છે એ આપણે ખબર છે કે અહીં એનો વર્ગ આવશે. સોરી
અહીંયા વર્ગ આવશે એટલે આપણે આનો વર્ગ થઈ જશે માનાંક r1 માઈનસ r2 અને એનો વર્ગ. એકમ સદિશ છે એ આપણે અલગથી શોધ્યો છે r1 માઈનસ r2 છેદમાં માનાંક r1 માઈનસ r2. હજી આગળ સાદુરૂપ આપો તો k ની તમે કિંમત લખી શકો 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 છેદમાં જો આ વર્ગ છે અને એક ઘાત આ એટલે આધાર સરખા છે ઘાતોનો સરવાળો થાય એટલે r1 માઈનસ r2 એનો ઘન થઈ જાય. જો આ બે ઘાત અને એક ઘાત આ એટલે ઘન. અહીંયા શું વધ્યું તો કે r1 માઈનસ r2 સદિશ આ આપણું બળ F12 મળ્યું. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો. આ અત્યારે આપણે ગણતરી શેની કરી છે તો કે બીજો વિદ્યુતભાર છે આ બીજો વિદ્યુતભાર એ પેલા વિદ્યુતભાર ઉપર બળ લગાડશે આ દિશામાં. જો હવે આ બળ કેટલું લગાડે તો એની આ ગણતરી થઈ. બળ સદિશ રાશિ છે એટલે આપણે એકમ સદિશ લખવો પડે બરોબર. હવે આ અંતર છે આ અંતર બરોબર બે વિદ્યુતભારો એની વચ્ચેનું આ અંતર આપણે જાણવું હોય અંતર તો આપણે શું કરવાનું બે સદિશોના સરવાળાની રીતનો ઉપયોગ કરવાનો. અગાઉ તમે શીખી ગયા કે આ એક સદિશ છે આ એક સદિશ r2 એનો શીર્ષ ભાગ છે ત્યાં બીજા સદિશનો આપણે કુચ ભાગ લેવો પડે એટલે કે આ બે સદિશનો સરવાળો આ સદિશ બરાબર હોય છે એટલે જો મેં લખ્યું છે r2 r12 આ બે સદિશનો સરવાળો આ પરિણામી સદિશ બરાબર હોય. હવે આપણે આ સદિશ શોધવો છે એટલે આને કરતા કરવાનો તો r2 ઓલી બાજુ જશે એટલે r12 છે આ આપણું મૂલ્ય છે બરોબર. r12 લખો કે માનાંક r12 લખો બેનો અર્થ એક જ થશે એટલે આ આપણે મૂલ્ય છે r1 r2 માનાંક. પછી આ એકમ સદિશ છે એનું પણ તમે 11મા ધોરણમાં શીખ્યા અંશમાં સદિશ સ્વરૂપ રાખવાનું આવું છેદમાં એનું મૂલ્ય લેવાનું બરોબર. આ સદિશ સ્વરૂપ આપણે શોધ્યું છે અહીંયા એ આપણે કિંમત મૂકી. હવે એકમ સદિશનો ડેટા આપણે અહીં મૂકવાનો થાય બરોબર. વિદ્યાર્થી મિત્રો મારે અહીંયા વર્ગ લખવાનો ભૂલાઈ ગયો તો હાલો હવે આપણે આ આટલી ગણતરી થઈ અને માનો કે આપણે કોઈ એક સમીકરણ આપી દઈએ. આ ધારો કે આપણું સમીકરણ 1 થયું. હવે આનાથી આગળ આપણે શું વિચારવાનું થાય હવે આ વિદ્યુતભાર છે આ વિદ્યુતભાર એના વડે આ વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે આ દિશામાં દર્શાવીએ. હવે આપણે બીજી ગણતરી શું કરવાની થાય તો કે q1 વિદ્યુતભાર વડે q2 વિદ્યુતભાર પર લાગતું બળ. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. આ જેવી ગણતરી કરી બીજા વિદ્યુતભાર વડે પેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ આ દિશામાં હશે. આ જેવી ગણતરી કરી એવી જ ગણતરી હવે શું કરવાનું તો કે આ q1 વિદ્યુતભાર છે ઈ પણ આ q2 ઉપર બળ લગાડશે બરોબર. આપણા બે વિદ્યુતભાર આમ હોય તો આ વિદ્યુતભાર છે આ વિદ્યુતભાર ઈ આમ બળ લગાડતો આ વિદ્યુતભાર ઉપર. તો હવે આ વિદ્યુતભાર છે ઈ પાછો આ વિદ્યુતભાર ઉપર આમ બળ લગાડતો હશે એટલે બરાબર સમજો. આની આકૃતિ છે એમાં હું થોડો ફેરફાર કરી નાખું. અથવા આપણે અહીંયા અલગ આકૃતિ દોરવી હોય બરોબર તો પણ તમે દોરી શકો. તો અત્યારે આપણે આમાં થોડો ફેરફાર કરી નાખીએ. હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુતભાર છે એના વડે આ વિદ્યુતભાર પર લાગતું બળ એટલે બે ધન વિદ્યુતભાર છે એટલે આમ અપાકર્ષણ થાય એટલે આ દિશામાં બળ લાગતું હશે. હવે આ બળનું નામ શું આપવાનું તો કે પેલો વિદ્યુતભાર છે ઈ બીજા ઉપર બળ લગાડે છે એટલે 2 નામ આપવાનું. જો ઊંધું લખવાનું પેલા વિદ્યુતભાર વડે
બીજા વિદ્યુતભાર પર લાગતું બળ તો ઈ પાછું આ દિશામાં હશે. હવે એના માટે આપણે સૂત્ર લખવું હોય તો આપણી પાસે કુલમ્બનો નિયમ છે કે Q1 Q2 બે વિદ્યુતભારોના મૂલ્યનો ગુણાકાર છેદમાં એની વચ્ચેનું અંતર. હવે આ અંતર છે, આ અંતર બરોબર, એનું નામ હવે આપણે શું આપવાનું? આ F21 છે તો R21 નામ આપવાનું, આ એનું મૂલ્ય અને એનો વર્ગ કરો. અને આયા આપણે શું લેવું પડે? એકમ સદિશ લેવો પડે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણું જે આ અંતર છે, આ અંતર એનું નામ આપણે શું આપ્યું? R21 આપ્યું. એટલે આપણી આકૃતિ છે એ આ રીતની બનશે. R21 આટલું અંતર છે, આટલું અંતર, એનું નામ હું આપી દઉં R21. જો આ દિશા થઈ, અગાઉ આપણે ગણતરી આની જે ગણતરી કરી એમાં આ દિશામાં સદિશ હતો. હવે અહીં તમે જોઈ શકો કે અહીંયા સદિશ આ દિશામાં મળ્યો. હવે અહીંયા આપણે શું કરવાનું? તો કે આ અંતર જાણવું હોય તો એના માટે હમણાં જ આપણે વાત કરી બે સદિશોના સરવાળાની રીતનો ઉપયોગ કરવો પડે. એટલે આપણે અહીંયા ગણતરી કરી. આ એક સદિશ છે, આ એક સદિશ એનો આ શીર્ષ ભાગ છે, અહીંયા આ બીજા સદિશનો પૂછ ભાગ આવ્યો, એટલે કે આ બે સદિશનો સરવાળો આ સદિશ બરાબર હોય, એટલે કે સદિશ R1 પ્લસ સદિશ R21 બરાબર સદિશ R2 બરાબર. સમજો, આ એક સદિશ છે એનો શીર્ષ ભાગ છે, અહીંયા આ બીજો સદિશ છે એનો પૂછ ભાગ આવ્યો, એટલે આ બેનો સરવાળો આ સદિશ બરાબર હોય. હવે આપણે આ વસ્તુ શોધવાની છે તો R21 ને આપણે કરતા કરી તો R2 R1 આને આપણે કરતા કરીએ એટલે આપણે દોડી બાજુ જશે એટલે માઈનસ થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ આપણને મૂલ્ય મળી ગયું R21. જો આમ લખો અથવા માનાંક લખો R21, બેનો અર્થ એક જ થશે, માનાંક R2 R1. હવે આપણે આ એકમ સદિશ શોધવું પડે. એકમ સદિશ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે, અંશમાં સદિશ સ્વરૂપ લેવાનું, અંશમાં સદિશ સ્વરૂપ લેવાનું, છેદમાં એનું મૂલ્ય લેવાનું. અંશમાં સદિશ સ્વરૂપ, છેદમાં એનું મૂલ્ય એટલે કે માન. હવે R21 આપણે શોધ્યો, જો R21 આપણે શોધ્યો, R2 R1, R2 R1 છેદમાં આ મૂલ્ય છે એ આપણને ખબર છે R2 R1. હવે આ જે આ એકમ સદિશ શોધ્યો એની કિંમત આપણે અહીં મૂકવાની. R21 છે એની કિંમત, આ જે કિંમત છે અહીં મૂકવાની. તો સૂત્ર શું બને? તો કે F21 બરાબર K Q1 Q2 છેદમાં R21 દેખાય, આ કિંમત મૂકવાની થાય, માનાંક R2 R1 એનો વર્ગ. હવે એકમ સદિશ છે અહીંયા આપણે આ કિંમત મૂકવાની થાય, R2 સદિશ R2 સદિશ R1 છેદમાં માનાંક R2 R1. હવે આનું આગળ ગણતરી કરો તો અહીંયા બે ઘાત છે અને અહીંયા એક ઘાત છે, આધાર સરખા છે તો ઘાતાંકોનો સરવાળો થાય એટલે આ સૂત્ર આમ બની જાય. જો k ની કિંમત લખી શકાય 1/4π0 Q1 Q2 છેદમાં આવશે માનાંક R2 R1 એનો ઘન થઈ જશે અને આ અંશમાં સદિશ સ્વરૂપ રહેશે. આ જે આપણું સૂત્ર છે બરોબર, એને માનો કે આપણે સમીકરણ 1 કીધું, આને ધારો કે આને આપણે 1 નામ આપી અને આને ધારો કે આપણે 2 નામ આપી દીધું સમીકરણ. હવે અહીંયા આખી થિયરી શું થઈ તો કે આપણા બે વિદ્યુતભારો છે, આમ બે વિદ્યુતભારો Q1 અને Q2, આપણો Q1 વિદ્યુતભાર, આપણો Q2 વિદ્યુતભાર. તો આ Q1 વિદ્યુતભાર છે એ આના ઉપર આમ બળ લગાડે છે આ દિશામાં, તો આ Q2 છે, Q2 વિદ્યુતભાર ઈ પાછો આ વિદ્યુતભાર ઉપર આ દિશામાં બળ લગાડે છે. આમ બે સમાન વિદ્યુતભાર લીધા છે એના માટે ગણતરી મેં અહીંયા સમજાવી છે કે બે ધન વિદ્યુતભાર હોય તો બે વચ્ચે આમ અપાકર્ષણ થાય,
તો આ વિદ્યુતભાર ઉપર આમ બળ લાગતું હશે, આ વિદ્યુતભાર ઉપર આમ બળ લાગતું હશે. હવે બે બળો આપણે ગણ્યા છે. જો એક બળનું નામ મેં આપ્યું છે F12, બીજા વિદ્યુતભાર વડે પેલા વિદ્યુતભાર પર લાગતું બળ. એવી રીતે પેલા વિદ્યુતભાર વડે બીજા વિદ્યુતભાર પર લાગતું બળ. હવે આ બે સમીકરણ છે બરોબર, એમાં ફેર શું છે તો તમે જોઈ શકો 1/4 પાઈ એપ્સિલોન 0, 1/4 પાઈ એપ્સિલોન 0. આ તો સરખું જ છે. આ q1 * q2, તો અહીંયા પણ q1 * q2, એટલે આ એ સરખું જ છે. તમે જોઈ શકો કે આ મૂલ્ય છે. જો અંતરનો ઘન થયો, અહીંયા મૂલ્ય છે બરોબર, એ અહીંયા જેટલું હશે એટલું જ મૂલ્ય અહીંયા હશે. મૂલ્ય સરખા જ હોય. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર હું એમ કહું કે આ 5 મીટર છે કે -5 મીટર છે, પણ મૂલ્ય છે એટલે એ હંમેશા કેવું રહે? ધન જ રહે. બરાબર સમજો. હું તમને એમ કહું કે આ બે વિદ્યુતભારો છે, આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર, એની વચ્ચેનું અંતર 5 મીટર છે, તો -5 કયો અને એનું મૂલ્ય કેટલું થાય? 5 જ થાય. અને 5 મીટર કયો તો એનું મૂલ્ય 5 જ થાય. એટલે આ જે મૂલ્ય છે બરોબર, ભલે અહીંયા R2 - R1 છે અને અહીંયા R1 - R2 છે, પણ બેયના મૂલ્યો છે એટલે બે કેવા આવશે? સરખા જ આવશે. બરાબર સમજો. ફેર ક્યાં આવે છે તો કે સદિશ R2 - સદિશ R1. આ મૂલ્ય નથી, સદિશ સ્વરૂપ છે. અહીંયા તમે જોશો તો સદિશ R1 - સદિશ R2. કહેવાનો મારો અર્થ એવો છે કે આ જે મૂલ્ય હોય ને એ સરખા હોય. R2 - R1 આ મૂલ્ય બરાબર R1 - R2 આ મૂલ્ય સરખા હોય. ભલે અહીંયા R1 પહેલા છે અને પછી આ R2 પહેલા છે અને R1 પછી છે. અહીંયા તમે જોઈ શકો કે R1 પહેલા છે અને R2 પછી છે, પણ મૂલ્ય છે એટલે એ જવાબ કેવો આવે? સરખા જ આવે. હવે આ ફેર ક્યાં આવ્યો તો અહીંયા ફેર છે. જો અહીંયા સદિશ R2 - સદિશ R1 છે અને અહીંયા R1 - R2 છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અગાઉની આકૃતિ હતી એમાં આપણો આ જે સદિશ હતો એ આમ હતો. જો આ દિશામાં વોલ્યુમ અહીંયા દોરું છું. આપણો R12 સદિશ છે એની દિશા આમ હતી. જો અને આ જે સદિશ છે R21 એની દિશા આમ છે. બેયની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ થાય છે. જો એટલે આપણે શું ફેર કરવો પડે? આ બેયને જો આપણે સરખા કરવા હોય, R12 અને R21 આ બેયને આપણે સરખા કરવા હોય તો શું કરવું પડે? તો કે અહીંથી આપણે માઈનસ નિશાની કોમન લઈ લેવી પડે. આમાંથી તમે માઈનસ નિશાની જો કોમન કાઢો, R2 - R1 સદિશ છે એમાંથી જો તમે માઈનસ નિશાની કોમન કાઢો તો શું થાય? R21 બરાબર R2 - R1. આ જે સૂત્ર આપણે મળ્યું એમાં આમાં માઈનસ નિશાની જો કોમન લઈ લેવાનું તો શું થાય? તો કે R2 - R1 માઈનસ નિશાની કોમન લો તો આ પ્લસ હોય માઈનસ થઈ ગઈ, આ માઈનસ હોય પ્લસ થઈ ગઈ. હવે આને વ્યવસ્થિત લખીએ આપણે તો માઈનસ, આને હું પહેલા લખું સદિશ R1 અને આને હું પછી લખું માઈનસ સદિશ R21 બરાબર માઈનસ R સદિશ R1 માઈનસ સદિશ R2. જો સદિશ R1 સદિશ R2 બરાબર, તો એના બરાબર શું છે? R12 છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. આ સદિશ R21 બરાબર તમે શું લખી શકો? માઈનસ સદિશ R12. શું કામ? તો કે બેયની દિશા કેવી થાય છે? પરસ્પર વિરુદ્ધ થાય છે. એટલે અહીંયા માઈનસ નિશાની છે એ આપણને પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે છે. બરોબર. પહેલા જે આપણી આકૃતિ હતી અહીંયા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણને આ દિશામાં મળ્યું હતું. સામ સદિશ આપણને આ દિશામાં મળ્યો હતો અને અત્યારની જે આકૃતિ છે એમાં સદિશ આ દિશામાં છે, એટલે બેયની દિશા પરસ્પર વિરુદ્ધ છે. એટલે તમે જોઈ શકો કે આ બે સમીકરણો છે એમાં ફેર ક્યાં છે? તો કે એક આ સદિશ વાળું પદ અને આ સદિશ વાળું પદ એ બેયમાં થોડો ફેર આવે છે.
બરોબર, તો એના માટે પણ પાછી તમે કિંમત લખી શકો વિદ્યાર્થી મિત્રો, એના માટે પણ તમે પાછી કિંમત લખી શકો. બરોબર, શું કિંમત લખી શકાય? તો કે અહીંયા r2 r1 છે, r2 r1, અહીંયા તમે શું લખી શકો? આવું લખી શકો. બરોબર, અહીંયા આપણે r2 r1 છે તો અહીંયા -r12 લખી શકે. -r12 એટલે સૂત્ર આ જ થશે પાછું ગણતરી કરો એટલે. આનું તમે સાદું રૂપ આપો છો, માઈનસ નિશાની આમાંથી તમે કોમન લઈ લો આગળ ગણતરીમાં. f21 બરાબર 1/4π0 q1 into q2 છેદમાં r2 r1 એનો ઘન. હવે અહીંયા તમે માઈનસ નિશાની જો કોમન લેતા હો તો અહીંયા આપણે ગણતરી કરી, માઈનસ નિશાની જો આમાંથી આપણે કોમન લઈ લઈએ તો આ મળે માઈનસ r1 માઈનસ r2 મળી જાય. હવે આ માઈનસ નિશાની જો આપણે આગળ લઈ લઈએ અહીંયા, બરોબર, તો શું થયું? r2 માઈનસ r1 આ માનાંક છે એટલે એ તો સરખું જ છે, -1/4π0 q1 into q2 છેદમાં માનાંક r1 માઈનસ r2 એનો ઘન, અને અહીંયા સદિશ r1 માઈનસ સદિશ r2 છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે f21 બરાબર તમે શું લખી શકો? આ માઈનસ નું માઈનસ. હવે આવું ધ્યાન દેખાય, આવું ઈ સૂત્ર પાછું આપણું આ છે, તમે જોઈ શકો. એના બરાબર તમે f12 લખી શકો. આવું જ્યાં દેખાય આવું પણ અહીંયા તમે આ બળ f12 લખી શકો એટલે અહીંયા આપણને દેખાય છે જો 1/4π0 માઈનસ નું માઈનસ 1/4π0 અને 1/4π0 q1 into q2 r1 માઈનસ r2 એનો ઘન, અને સદિશ r1 માઈનસ સદિશ r2 એટલે ઈ જાય છે. તો તમે અહીંયા f12 લખી શકો. આ f12 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તારવ શું નીકળે? તો બે વિદ્યુતભારો આપણા છે q1 અને q2, એમાં બને છે શું? તો કે આ q1 વિદ્યુતભાર છે એ આના ઉપર આમ બળ લગાડે છે, તો આ q2 વિદ્યુતભાર છે એ પાછો આમ બળ લગાડે છે. હવે આ બળો છે એના મૂલ્ય કેવા હોય? સમાન હોય. બે બળો જે લાગે છે, કયા બળો? કે આ F21 અને F12 આ જે બે બળો લાગે છે એના મૂલ્ય સમાન હોય અને દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ હોય છે. એટલે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું અહીંયા પાલન થાય છે. ત્રીજા નિયમને આ સમર્થન આપે છે. કુલમ્બનો નિયમ છે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. બરાબર, ત્રીજો નિયમ તમે જાણો છો, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો કે બે બળો છે એના મૂલ્ય સમાન હશે. આ 5 ન્યૂટન હશે તો આ 5 ન્યૂટન જ હશે. મૂલ્ય સમાન હશે પણ દિશા એની કેવી હશે? પરસ્પર વિરુદ્ધ હશે. એટલે અહીંયા આ માઈનસ નિશાની છે એ દિશા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો હજી આપણે થોડુંક વધારે વિચારીએ. કે આ માનો કે આપણો q1 વિદ્યુતભાર છે અને આ માનો કે આપણો q2 વિદ્યુતભાર છે. હવે હું એમ કહું કે બે વિદ્યુતભારો આપણા ધન છે, બે વિદ્યુતભારો આપણા ધન છે, તો આપણો આ જે ગુણાકાર હોય q1 અને q2 એનો ગુણાકાર પણ ધન આવશે. તો શરત શું થઈ? તો શરત આમ થઈ q1 into q2 greater than 0.
બે જો ધન હોય તો બરાબર, તો બે વચ્ચે આમ અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે કે આ દિશામાં બળ જો આ વિદ્યુતભાર છે એ આ વિદ્યુતભાર ઉપર આમ બળ લગાડતું હશે, બીજા વિદ્યુતભાર વડે પેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ, પેલા વિદ્યુતભાર વડે બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે આમ આવશે. બેયની દિશા કેવી આવશે? પરસ્પર વિરુદ્ધ આવશે. જો બે ધન વિદ્યુતભાર હોય કે બે ઋણ વિદ્યુતભાર હોય તો આ શરત આવશે. બે ધન વિદ્યુતભાર હોય કે બંને ઋણ વિદ્યુતભાર હોય તો બે વચ્ચે આમ અપાકર્ષણ થાય, સજાતીય વિદ્યુતભાર થયા એટલે અપાકર્ષણ થાય એટલે બે વિદ્યુતભાર ઉપર આમ બળ લાગતું હશે. હવે એનાથી આગળ જો આ જવાબ છે બરોબર, બે નો ગુણાકાર છે એ ઋણ આવતો હોય તો બીજી શરત, આપણો Q1 વિદ્યુતભાર અને આ માનો કે આપણો Q2 વિદ્યુતભાર. હવે અહીંયા આપણે આવી શરત વિચારી કે Q1 * Q2 આ બેનો ગુણાકાર છે બરોબર, એ 0 કરતા નાનો હોય. બેનો ગુણાકાર છે એ 0 કરતા નાનો હોય તો શું થાય? તો આ એક ધન હશે અને એક ઋણ હશે તો જ આપણો આ ગુણાકાર ઋણ આવશે. ઋણ આવશે બરોબર, તો શું થાય? બે વચ્ચે આમ આકર્ષણ બળ લાગતું હશે એટલે કે આ વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર, આ જે આપણો વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર એ આ વિદ્યુતભારને આમ પોતાના તરફ ખેંચતો હશે એટલે કે આ દિશામાં બળ લાગતું હશે. બીજા વિદ્યુતભાર વડે પેલા ઉપર લાગતું બળ એટલે આ દિશામાં હશે. હવે પેલો વિદ્યુતભાર છે એ પાછો બીજા વિદ્યુતભારને આમ પોતાના તરફ ખેંચતો હશે કારણ કે આકર્ષણ બળ લાગે છે. પેલા વિદ્યુતભાર વડે બીજા ઉપર લાગતું બળ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે એક ધન હોય અને એક ઋણ હોય તો એવા બે વિદ્યુતભારો વચ્ચે આમ આકર્ષણ બળ લાગે. પણ તમે જોઈ શકો કે આ બળ છે, આ બળ એની દિશા આમ થઈ અને આ બળની દિશા આમ થઈ બરોબર. દિશા તો પરસ્પર કેવી રહેશે? વિરુદ્ધ જ રહેશે, મૂલ્ય સમાન હશે બરોબર. આ બળ 5 ન્યૂટન લાગતું હશે તો આ બળે 5 ન્યૂટન જ લાગતું હશે પણ બેની દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ હશે. અહીંયા પણ તમે જોઈ શકો બે બળો છે એની દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ હશે. એટલે બે ધન વિદ્યુતભાર હોય કે બંને ઋણ વિદ્યુતભાર હોય તો એની વચ્ચે અપાકર્ષણ થાય આ રીતે. પણ જો એક ધન હોય અને એક ઋણ હોય તો એની વચ્ચે શું થાય? આકર્ષણ બળ લાગે છે. હવે તમારી ટેક્સ્ટ બુકમાં ઘાટા અક્ષરે આપ્યા છે બરોબર, અમુક વસ્તુ છે એ તમને ઘાટા અક્ષરે આપી છે. જેવી રીતે હું તમને કહું કે આ બળ છે, આ બળ બરોબર, તો એમાં સુધીશ નથી દર્શાવ્યું ટેક્સ્ટ બુકમાં તમારી. એ બળ તમને આમ ઘાટું બતાવ્યું છે, આ રીતે ઘાટા અક્ષરે બતાવ્યું છે. તો આ ઘાટા અક્ષરે જે તમને બળ બતાવ્યું છે એ સદિશ છે. તમે આમ ઘાટા અક્ષર કરો, આમ ઘાટા અક્ષરે લખ્યું હોય F21 તો એના બરાબર તમે આને લખી શકો. ટૂંકમાં મેં અહીંયા આ થિયરીમાં સદિશ સ્વરૂપ ઉપર બતાવ્યું છે, આમ સદિશ સ્વરૂપ, પણ બુકમાં આ રીતે નથી બતાવ્યું. એમાં ઘાટા અક્ષર આપ્યા છે તો એ સદિશ સ્વરૂપ થયું. પછી મૂલ્યવાળું સ્વરૂપ હોય તો એ બુકમાં આછા સ્વરૂપે દર્શાવ્યું છે. જેવી રીતે હું તમને એમ કહું કે આ મૂલ્ય મેં માનાંક કરીને બતાવ્યું છે બરોબર. બુકમાં તમે જે આ મૂલ્ય આપ્યું હોય એ આમ આપ્યું છે ડાયરેક્ટ. હાલો આમ લખો કે માનાંક R12 લખો, બેનો અર્થ એક જ થશે. એટલે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે આપણે આ થિયરી છે એ ખૂબ જ મહત્વની છે. 3 માર્ક્સમાં પણ આ થિયરી પૂછાઈ શકે. કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે તારવો, આ પ્રશ્ન છે એ તમારો હોમવર્કમાં. કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે તારવો મેં તમને અહીંયા વ્યવસ્થિત સમજાવ્યું છે.